મિલ્કશેક નો વારો હે. કોણ દે? ધર્મેશભાઈ. હાલો ભાઈ, ધર્મેશભાઈ દે. આ બધા એના જીમ લવર છે અને બીજો એક ભાઈબંધ ભટકી ગયો હે. ભાઈ બહુ મોટું વિચાર. આ ભાઈ, આ ભાઈ અડધા ફિલ્મ કદલે બંધ કરી દીધું ઠેઠરે. એમ થાય કે પ્રોજેક્ટર માં પ્રોબ્લેમ હે એમ કે છે ઉપર. તો કેમ છો મારા વાલા? મજામાં ને? સ્વાગત છે ભાઈ તમારા બધીનું આપણા બ્લોગ વિડીયો ની અંદર. ભાઈ અટાણે હું વિશાલ અને રાહુલ હે, અમે જવાનો પ્લાન કર્યો છે પોરબંદર. અને જોકે મારી પાસે કઈ રૂપિયો છે નહીં, બધાને હે ને આ બેના ખર્ચે મારે જવાનું છે. બહુ જ મસ્તી કર્યું મેં આના ખર્ચે કરવાના છે. અને અટાણે ભાઈ હે ને પૂરી ગયા છે ગામમાં. અને હાલો આગળ જતા મળીએ. ભાઈ આવડે ભાઈ ગામમાં પૂરી ગયા હતા અને અટાણે હે ને પેલો ખર્ચો જો ઠંડાનો થઈ ગયો. એને એક એક ઠંડુ કરી દીધું ને બચ્ચાને પૂછવા આવ્યા હે ને અમારે જવાનું છે ને એસટી બસમાં બેની. હા વાડી છે એ ગામ સુધી ઊંડા લઈને આવ્યા, હવે જવાનું છે ને એસટી બસમાં બે, કેમ કે ભાઈબંધ એક આવે. તો હાલો ભાઈબંધ પાસે જઈને મળીએ. ભાઈ પોરબંદર પૂગવા આવ્યા અને અટાણે છે ને સીટ મળી છે અમને. એ આયા બેઠા જો અમે વિશાલ આયા અને ભાઈ આપણો આ ધર્મેશભાઈ. શું છે ભાઈ? મજા મજા. આને તો ખોટ છો ભાઈ. મારો કામ સીન ને થયો, આમ થોડું આવે. સીન ના હોય તો હું કામ કરા? તારી બાજુ ના ફાઈ જવાય ને. કા ભાઈ તો પાછો પહેલાથી ઉતારવો પડે. હા ભાઈ પાટાથી આલી હે ને સુદામાં છોકરા પૂકી ગયા અને સુખનો સૂરજ ઉગી ગયો, કેમ કે હે ને આઈસ્ક્રીમ ખવડાવે ભાઈ. આપણે કિંજ્યા ખવડાવે આઈસ્ક્રીમ? વિશાલભાઈ. વિશાલભાઈ ક્યાં ખવડાવે? તો કિંજ્યા ખવડાવે ભાઈ? ના અમારે એકબીજાને પ્રોબ્લેમ હોય ભાઈ. આઈસ્ક્રીમ ખાઈ લઈએ, હજી બીજું ઘણું બધું ખાવાનું બાકી છે. એકદા સીડીયું ભૂંડાઈ મારી ખાવા પડી, હું તો ભેગું નહીં થઈ જાય. ફાઇનલી ભાઈ આપણા પિઝા આવી ગયા હો. વિશાલ, હમો અને ભાઈ રાહુલ પિઝા ખાઈ નાખે ભાઈ. મિલ્કશેક નો વારો હે. કોણ દે? ધર્મેશભાઈ. હાલો ભાઈ, ધર્મેશભાઈ દે. હા તો થઈ ગયો મારો ભાઈ. જાઓ ઓર્ડર દેતા હો ખાય ખા ખાય ખાઓ. હા પછી ચાલો પિઝા ખાઈ લીધું ભાઈ. હવે મિલ્કશેક નો વારો હે. બિલ તો આપણે ક્યાંય દેવું નથી પડતું, મફત ની મજા કરવાના આજે આપણે. હે ફ્લેવર માં મને ખબર ના પડે, ગમે હોય લેતો છે. શું છે ભાઈ બિલ કેટલું આવ્યું? ભાઈ ફાડી નાખ્યો. વધી ગયું થોડુંક. ચોકલેટ શેક નો 302, પિઝા ના અલગ, આઈસ્ક્રીમ ના અલગ. ના રે બહુ ભરી બહુ વધારે બિલ આવી ગયું. હાલ આવતો રે ભાઈ ને ધર્મેશભાઈ બિલ દઈને આવે છે પૂરેપૂરું. બિલ ફળાવીને આવતા રહ્યા. હવે જાય જીમ પે. જીમ જ જાવું ને ડાયરેક્ટ? ભાઈ અમારે જવાનું છે ડાયરેક્ટ જીમ ને. જો હવે અહીંથી, કેમ કે આ બધા એના જીમ લવર છે અને બીજો એક ભાઈબંધ ભટકી ગયો છે. ભાઈ બહુ મોટું વિચાર. આ ભાઈ, આ ભાઈ, આ ભાઈ મજા શું કે છે? આ મોઢું કા હિલાડતું? આ ભાઈ ભાઈ તો અહીંયા એવું ના મોઢું હિલાડે. અરે ભાઈ મોઢું કા હિલાડે તું? હે ભાઈ હાલો હાલો ગોળું કરજો હાલો. ફાઇનલી ભાઈ જીમ માં પૂગી ગયા હે. હા હે ભાઈ જીમ. ઓ ભાઈ તમે દરવાજા ભટકાણો. હા હા ભાઈ જીમ. મજા મજા જીમ આવ્યો ભાઈ. હું તો કાકા દરવાજો ભટકાણો. દરવાજો દેખાણો ઈ નહીં. જીમ માં પૂગી ગયા ને ભાઈ. આની બેક ની વર્કઆઉટ ચાલુ હે. જોઈ લે વિશાલ મારે છે બેક. વર્કઆઉટ કરાવે હો બેક નો. હા ભાઈ વર્કઆઉટ કરાવે તમારે. જોઈ લે આ બેક મજબૂત કરે છે વિશાલ. ભાઈ જીમમાં જોઈ લે કોણ આવે છે. જેકી હો, જેકી. શું છે? અરે ભાઈ સારું કઈ આવ્યો? આવો કોઈ રોકો બોયકો નતો ને? હા ભાઈ તો વાંધો નહીં. હવાઈ આવ્યો ને? અરે તો ચાર્જિંગ બાર્જિંગ ને બધું ભેગું લઈને તો ના આવાય. ચાર્જિંગ મારે ટાઈમ દેવો પડે. ઓહો હે અહીંયા. હે અહીંયા 9 વગાડવાના હે ને ટાઈમ કેમ કાઢવો? ટાઈમ તો નીકળી જાય. ખાવાનું શું છે પછી? ખાવા તો જાવું ને. હા તો વાંધો નહીં. રાજુભાઈ ને કાવ. રાજુભાઈ કેવો ભાઈ?
રાજુભાઈ શેણી ખાવા જવું ઈ જ છે ને હા ઈ નામ મને નથી ખબર હા તે હાલ જવું હોય તો હોન્ડા અહીંયા પાર્ક કરી દીધું હે અને હવે જઈએ આમ આગે રખડવા ચોપાટી આવ્યા ધીમેથી ડાયરેક્ટ આખે હાલીને જાવ ખેત હાલીને વયા જાય હાલની ઓલી બાજુથી ભાઈ ચોપાટીએ ફરવા આવ્યા હતા ને ભાઈ આપણે ભાટકી ગયા ભાઈ સ્મિતભાઈ શું છે ભાઈ મજામાં સ્મિતભાઈ મજા ભાઈ કેમ છે ભાઈ તમે બસ મજા મજા શું છે ભાઈ તરુણભાઈ બસ મજા તો ગયો ભાઈ હા તો જેકી છે ઇન્ડોર કો શું છે ભાઈ મજામાં હા તો મોઢું કા શીતાડ દે તું ગાયકા હે રામ રામ કર લે ભાઈ રામ રામ લઈ લીધા હજી કેટલી ખેરા લેવાના તું તો ભેગો ને ભેગો રખડા હવારનો હવાર નહીં હા ભાઈ છોટું ભાઈ મજામાં ભાઈ તો બસ હાલો મિતભાઈ સ્મિતભાઈ મળીએ હવે પછી પાકું ભાઈ મળ્યા પછી હાલો લોકો જમવા જવું અમારે તમારે આવું મૂવી જોવા જઈ આવો તમે તો ગાઈસ ભાઈના ચેનલ ને સબસ્ક્રાઇબ કરો વિડિયો ને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ ભાઈ હાલ ભાઈ તરુણભાઈ મળ્યા ભાઈ સૂર્યાભાઈ ક્યાં પૂગ્યો તમારો વ્લોગ અમારો વ્લોગ જો આવી ગયો જો હવે વાહ હાલો હાલો મળ્યા પછી ભાઈ સોપાટી હતી ફ્રી થઈને ભાઈબંધ દોસ્તાને મળીને હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ ભાઈ જમવા જમીને ભાઈ હવે જવાનું છે અમારે પૂરી જોવા હવે જેકીને ખબર ક્યાં જવાનું છે કઈ પૂરી જોવા જવાનું છે મને તો જો કે ખબર જ ને તો હાલો જમીને મળીએ પાછા ભાઈ હારી પટનું છે ને દાબડી લીધું છે અને હાલે વાગી ગયા 8:30 અને અમારે જવાનું છે ડાયરેક્ટ છે ને મેરેજ આપણે મૂવી જોવા એટલે 8:30 વાગી ગયા છે અડધી કલાકમાં છે ને ત્યાં પૂગવાનું છે નકર છે ને ટિકિટ નહીં મળે અને પ્રોબ્લેમ એક એ છે કે આ ગલીમાં છે ને જાજુ હકાય એમ છે નહીં કેમ કે અહીંયા છે ને પ્રોબ્લેમ બહુ ભારી થઈ જાય કેની જકી અહીંયા છે ને ભાઈ એક ફેર છે ને મારું પર છે ને વીતી ગયું આ ગલીમાં છે ને આ ગલીમાં છે ને કૂતરો ખવડાવ્યો હતો એ મેં આંગળી મારે છે ને આંગળી કાઢી લીધી કૂતરાએ એટલે છે ને આ ગલીમાં છે ને હા ધીરે ધીરે રાખવાનું થાય છે ભાઈ થિયેટરે પૂગી ગયા હે અને હવે લેવાની છે ડાયરેક્ટ ટિકિટ જેકી કેટલા જણા હે 4 જણા હે નેવી વાળા હે બે છે ને બે આપણે 4 જણા આ તો કઈ વાંધો નહીં ટિકિટ નો ખર્ચો કર નાખ મારો ભાઈ પ્રેમથી નેવી વાળા ઘર નાખો હા ભાઈ જરીક અહીંયા વસૂલ કરાવતા આવી ગયા ટિકિટ ના નવથી 12 મસ્તી કોટ પછી છોડવો ધીરે ધીરે વાંધો નહીં આવે કેવાના હોજા છે પાણી બોટલ એક લીધી એમાં તારા હોજા છોડે હજી પેલું જે બધું લીધું એ બતાવ્યું તો કી લીધું જે ખાધું છે તું ઘરે કરો ભાઈ આજ વારે ઈ જ છે યાર ઈ જ છે ભાઈ આપણે ફિલ્મ ક્યું જોવા આવવાના હતા મસ્તી 4 ક્યું જોવાનું છે હવે ઓલા નેવી વાળા કીધું એ પ્રમાણે જાય ને એવું છે કા ભાઈ અમે ફિલ્મ આવ્યા હતા ને મસ્તી 4 જોવા અને અત્યારે આ ફિલ્મ જોવાનું છે જો અમારે નેવી વાળા ના હોય નહીં કા એને ના હોય એવા હોય તો કઈ વાંધો નહીં જોઈ નાખું બીજું શું ખબર ના હોય જ્યાં ત્યાં લઈ જતો હોય તો ઓલા નેવી વાળા લઈને આપણે કામ કરીએ એની કેવું તો કે આ બાજુનું છે એમને દોડ્યા આવ્યા તે આયા કરને અડધા ફિલ્મ કરને બંધ કરી દીધું થિયેટર એમ થાય કે ત્યાં પ્રોજેક્ટરમાં પ્રોબ્લેમ છે એમ કે છે ઉપર પછી તો ખબર નહીં શું વાંધો હોય હે કે તારામાં વાંધો હે બુંદિયારી નો લાગે તું હવે વાંધો હે કે આવી રીતના કાકા બંધ કરી દેવાનું હોય કઈ પ્રોજેક્ટર તો ભાઈ ફાઇનલી ઘરે પૂગી ગયા છે ને વાગી રહ્યા છે મિત્રો હે ને 1 હવે કઈ જાજુ કઈ કેવું નથી આપણે ભાઈ વ્લોગ હે ને આવતા નતા કેમ કે એવો ટાઈમ હતો કે ભાઈ આપણે એનો વ્લોગ બનાવી શકતા નતા હવે મિત્રો હે ને જેમ બને વ્લોગ નાખવાનો ટ્રાય કરી તો આજના વ્લોગમાં ભાઈ એટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો આવીએ પાછા બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય